નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. વિજ્ઞાનમાં આપણે વિકાસ પરીક્ષિત અસાઇનમેન્ટ બરાબર પ્રથમ સત્ર માટે વિભાગ બી પ્રકરણ નંબર 3 અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે જોવાના છે બરાબર. એટલે કે વિભાગ બીના પ્રકરણ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન આપણે ચાલુ મિત્રો જોઈએ. તો અહીં સૌપ્રથમ પ્રશ્ન છે, સ્થાપત્ય એટલે શું? તો મિત્રો અહીં તમારે સ્થાપત્ય વિશે જવાબ આપેલો છે કે સ્થાપત્ય એટલે ભવનો ઇમારતો બાંધવાની કલા. પૂર્વે આયોજન કરી તે મુજબ રેતી, માટી, ચૂનો, પથ્થર, સિમેન્ટ વગેરેનો ઉપયોગ કરી મકાનો, નગરો, કૂવાઓ, કિલ્લાઓ, મિનારો, મંદિરો, મસ્જિદો, મકબરા, સ્મારકો, સ્તંભો વગેરેનું બાંધકામ કરવું એટલે એને શું કહેવાય છે મિત્રો? સ્થાપત્ય કલા. મિત્રો યાદ રાખજો, સ્થાપત્ય કલામાં કોનું મહત્ત્વ હોય છે? તો સ્થાપત્ય કલામાં સપ્તીનું મહત્ત્વ હોય છે. સપ્તી એટલે મિત્રો કડીઓ થાય બરાબર, એમ કહી શકાય. ત્યાર પછી આગળ જોઈએ તો ભારતના પ્રાચીન નગર સભ્યતાના અવશેષો ક્યારે અને કેવી રીતે મળી આવ્યા હતા? તો ખાસ કરીને યાદ રાખજો, ઈસવીસન 1922માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેનના માર્ગદર્શન હેઠળ રખાલદાસ બેનર્જી અને દયારામ સાહની નામના પુરાતત્વવિદે સિંધ ક્યાં આવેલું છે? હાલ પાકિસ્તાનમાં આવેલું છે. એના લાખરા જિલ્લાના મોહેજો-દડો ખાતે ખોદકામ કર્યું. ખોદકામ દરમિયાન મોહેજો-દડોમાંથી ભારતની પ્રાચીન નગરના સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા. ત્યાર પછી આગળ જોઈએ આપણે હવે તો અહીં મિત્રો છે ક્વેશ્ચન નંબર 3 કે ભારતના કયા કયા સ્થળોએ સિંધુ ખીણની સભ્યતાના અવશેષો મળ્યા હતા? તો અહીં તમારે છે ભારતના પંજાબના મોન્ટેગોમરી જિલ્લા, હડપ્પા, હિમાલય પ્રદેશમાં રોપર, ઉત્તર પ્રદેશમાં મેરઠ જિલ્લામાં આલમગીરપુર, રાજસ્થાનમાં કાલીબંગન, ગુજરાતમાં ધોળકા તાલુકાના લોથલ, કચ્છમાં દેશપુરા, શિકારપુર અને ધોળાવીરા, સૌરાષ્ટ્રમાં લીંબડી પાસે રંગપુર, ગોંડલ પાસે શ્રીનાથ, મોરબી પાસે કુસ્તાની, સોમનાથ વગેરે સ્થળોએ સિંધુ ખીણ સંસ્કૃતિની સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા. ત્યાર પછી મિત્રો અહીં ક્વેશ્ચન નંબર 4 છે કે સમ્રાટ અશોકના સમયે કયા 5 સ્તૂપો જાણીતા હતા? તો અહીં મિત્રો નીચે આપેલા સ્તૂપો જાણીતા હતા. તેમાં પહેલો છે સાંચીનો સ્તૂપ, બીજો છે સારનાથનો ધર્મરાજિકાનો સ્તૂપ. સારનાથમાં કયો સ્તૂપ આવેલો છે? ધર્મરાજિકાનો સ્તૂપ. અહીંયા મિત્રો તમારે 2 સ્તૂપ આઈએમપી છે, સાંચીનો સ્તૂપ અને ધર્મરાજિકાનો સ્તૂપ, એટલે કે સારનાથના ધર્મરાજિકાનો સ્તૂપ. ત્યાર પછી જે લોરિયા પાસે અહીંયા મિત્રો એક ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. અહીંયા એક છે બેરતનો સ્તૂપ અને પહેલાં આટલો બેરતનો સ્તૂપ છે અને લોરિયા પાસે આવેલ નંદગઢનો સ્તૂપ બરાબર. હું અહીં તમને કહી દઉં છું, કોમેન્ટ નીચે ના કરતા મિત્રો બરાબર. અહીં છે બેરતનો સ્તૂપ, 4 નંબરનો છે બેરતનો સ્તૂપ, 3 નંબરનો છે લોરિયા પાસે આવેલ નંદગઢનો સ્તૂપ બરાબર મિત્રો. ખબર પડી ગઈ? હવે આપણે આગળ જોઈએ તો હવે ગુજરાતમાં તમને જોવા મળે છે દેવી મોરીનો સ્તૂપ બરાબર. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 અને 6 જોઈએ તો અહીં છે સાંચીના સ્તૂપ વિશે માહિતી આપવાની છે. સાંચીનો સ્તૂપ એકદમ આઈએમપી છે મિત્રો બરાબર, કારણ કે આ તમારે પૂછાતો હોય છે. તો અહીં સાંચીનો સ્તૂપ એ મધ્યપ્રદેશના ભોપાલ પાસે સાંચી નામના સ્થળે આવેલો છે. હાલ સ્તૂપ કરતાં અડધા કદના સ્તૂપનું નિર્માણ મૌર્ય યુગ દરમિયાન થયું હતું. સ્તૂપના અસલ સ્તૂપ ઈંટોનો બનેલો છે. સાંચીના આ બુદ્ધ સ્તૂપનું સ્થાપત્યનો અમૂલ્ય વારસો અને નમૂનો છે બરાબર મિત્રો. ત્યાર પછી આગળ જોઈએ આપણે કે ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં કયા કયા મંદિરો આવેલા છે? ખૂબ જ નોંધપાત્ર છે. તો અહીંયા કરી લેજો, આઈએમપી છે મિત્રો. 4 માર્ક્સમાં પણ આનો એક મુદ્દો આવે છે. 4 માર્ક્સનો પ્રશ્ન તમે તૈયાર કરશો તો આ મિત્રો તમને આવડી જશે. એમાં જૈન મંદિરો, મસ્જિદો
વાવ એ આવે છે, બરાબર. એમાં આ ધાર્મિક ક્ષેત્રમાં પહેલાં જ મંદિરો આવે છે, તો મંદિરમાં આ મંદિરો તૈયાર થશે તો તમને એ આવડી જશે. તો આ ખાસ કરીને તૈયાર કરી લેજો. તો અહીં ધાર્મિક ક્ષેત્રે ગુજરાતમાં મંદિરોની રચના થઈ. અમદાવાદમાં ભદ્રકાળી મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, જગન્નાથ મંદિર, ડાકોરમાં રણછોડરાય મંદિર, મોઢેરામાં સૂર્ય મંદિર, વડનગરમાં હાટકેશ્વર મંદિર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તમે મિત્રો આટલું નહીં લખ્યું હોય, ખાલી પેપર ચેક કર તમારું ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર કયા મંદિરો થયા ગુજરાતમાં, તો એ આમાંથી માત્ર 2 જોવે છે. એમાંથી છે એક વડનગરનું હાટકેશ્વર મંદિર અને દ્વારકા જગન્નાથ મંદિર છે. ત્યાર પછી છે પાવાગઢ મંદિરનું મહાકાલી મંદિર, ખેડબ્રહ્માનું સ્વામિનારાયણ મંદિર, બ્રહ્માજી માતાનું મંદિર, ભાવનગરમાં ખોડિયાર માતા મંદિર. ત્યાર પછી અહીં આવેલું બીજું કે કચ્છમાં આશાપુરા માતાનું મંદિર, મઢ, બરાબર. આટલું આ 2 તમે પહેલાં જ લખી દેશો અને બીજા 5 મંદિર લખશો તો તમારે 2 માર્ક્સ આવી જશે, બરાબર મિત્રો. અને 10મું છે અંબાજી મંદિર, એટલે કે અંબાજી મંદિર અને શામળાજી મંદિર. શામળાજી મંદિર તમે આ રીતે પણ લખી શકો છો અલગથી. અરવલ્લીમાં આવેલ શામળાજી મંદિર, ગીર સોમનાથમાં આવેલ સોમનાથ મંદિર, બરાબર, અને બહુચરાજી મંદિર વગેરે મંદિરો છે. તો આ રીતે મિત્રો અહીં આપણે 6 પ્રશ્નો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પૂર્ણ થાય છે. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોનારો ખૂબ ખૂબ આભાર.